નમસ્કાર, જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર એટ 9 ન્યૂઝ। જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। જામનગરની જીજી હોસ્પિટલની દિવસે ને દિવસે કથળતી જતી વ્યવસ્થા। જામનગર જિલ્લાના કાનાલુસ નજીક ટ્રેન ઉથલાવવાનું વધુ એક કાવતરું। સદનસીબે પેટ્રોલિંગ ટીમના ધ્યાને આવતા અકસ્માત ટળ્યો। હવે જોઈએ સમાચારો વિગતવાર। આજથી 4 વર્ષ પહેલા ગાંધીનગરમાં નિર્માણ પામેલ હિન્દુ મોક્ષ મંદિર જાળવણીના અભાવે બંધ પડ્યું હતું, જે હવે રિલાયન્સના સહયોગથી ફરી કાર્યરત થયું છે। જામનગરમાં ગાંધીનગર ખાતે આવેલ હિન્દુ મોક્ષ મંદિર કે જે બંધ હાલતમાં હોય અને તેની ફરીથી કાર્યરત કરવા માટે રિલાયન્સ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે, જેમાં વિદ્યુત શમશાનને ફરી કાર્યક્ષમ કરવા માટે રૂપિયા 25 લાખની રકમ આપવામાં આવી છે અને આ શમશાનની સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે દર મહિને રૂપિયા 3 લાખનું દાન પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે। મોક્ષ મંદિર સમિતિના પ્રમુખ કનકસિંહ જાડેજાના જણાવ્યા મુજબ રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક સહયોગ વડે ગાંધીનગર સ્થિત વિદ્યુત શમશાન ગૃહ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અંતિમ સંસ્કાર માટે સંસ્થા દ્વારા કોઈ પણ ચાર્જ વસૂલ કરવામાં નહીં આવે। જો કે અંતિમ યાત્રા બસ માટે રૂપિયા 100 ચાર્જ સંસ્થામાં જમા કરવાના રહેશે। અંતિમ યાત્રા બસ માટે મોબાઈલ નંબર 99092166 અથવા 9924936300 પર સંપર્ક કરવાનો રહેશે। ગાંધીનગરનો આ વિદ્યુત સ્મશાન ગૃહ દરરોજ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે। ગાંધીનગર જામનગર ખાતે આવેલ હિન્દુ મોક્ષ મંદિર દાતા રમણીકભાઈ રાજદેવ રાજેશ એન્જિનિયરિંગ વાળા તરફથી રૂપિયા 5,20,000ના ખર્ચે હિન્દુ મોક્ષ મંદિરને એક અનોખો અંતિમ રથ અર્પણ કરવામાં આવેલ છે। જામનગર શહેરમાંથી એક સ્કૂટર, એક લ્યુના મોપેડ અને એક સાયકલની ચોરી કરનાર દેવી પૂજક શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે ઝડપી લીધો છે। શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 57 માંથી GJ10Y5713 નંબરનું છોટા હાથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે તેને આંતરીને તલાશી લીધી હતી, જે છોટા હાથીમાંથી GBI 2140 નંબરનું એક બજાજ સ્કૂટર, GJ10A7573 નંબરનું લ્યુના મોપેડ અને એક હીરો રેન્જર સાયકલ વગેરે મળી આવ્યા હતા। પોલીસે છોટા હાથીના ચાલક જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 57 માં રહેતા પ્રફુલ ઉર્ફે પપ્પુ મનુભાઈ મકવાણાની પૂછપરછ કરતા તેણે તમામ વાહનો શહેરમાંથી ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે તેની ધરપકડ કરી લઈ છોટા હાથી અને 3 વાહનો કબજે કરી લીધા છે। સિટી એ ડિવિઝન પોલીસે પ્રફુલ નામના દેવી પૂજક શખ્સને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે। જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ મોડુભાઈ બેરાના નાના ભાઈનું જંતુનાશક દવાની ઝેરી અસરથી મોત થતા ભાણવડ તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું છે। જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ મંત્રીના નાના ભાઈનું ગઈકાલે સવારે ઝેરી દવાનો છંટકાવ કરતા ઝેરી અસર થવાથી સારવાર દરમિયાન મોત નિપજતા રાજકીય વર્તુળમાં તેમજ આહિર સમાજમાં શોક વ્યાપી ગયો છે। આ બનાવની મળતી વિગત મુજબ જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના નાના ભાઈ માલદેભાઈ હરદાસભાઈ બેરા ઉંમર વર્ષ 43 ગઈકાલે સવારે ભાણવડ તાલુકાના માનપર ગામમાં આવેલી પોતાની વાડીએ રીંગણીના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા। તે દરમિયાન ઝેરી દવાની અસર થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા। મુળુભાઈ ગાંધીનગર હતા, ત્યાં તેમને આ અંગેની જાણ થતા તુરંત જ પોતાના વતન માનપર આવવા નીકળી ગયા હતા। આ સમાચાર વાયુ વેગે પ્રસરી જતા ભાણવડ અને આજુબાજુના લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, તેમજ જિલ્લાભરમાંથી ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો દોડી ગયા હતા। આ બનાવથી ભારે શોકનું મોજું ફેલાઈ ગયું છે।
ગઈકાલ બપોર બાદ સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જામનગરમાં છેલ્લા અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ મહદઅંશે વધી રહ્યું હતું, જેમાં આજે તો ગરમીનો પારો ખૂબ જ ઊંચો 40 ડિગ્રી જેટલો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. શહેરમાં દિવસ દરમિયાન ગરમીમાં થઈ રહેલા વધારાને કારણે રસ્તાઓ ખાલીખમ જોવા મળતા હોય છે. એટલું જ નહીં, ગરમીને નાથવા ઠંડા પીણા, શેરડીના રસ તથા ગોલા અને શરબતનો સહારો લોકો દ્વારા લેવાઈ રહ્યો છે. એક્યુવેધર નામક વેબસાઇટના ફોરકાસ્ટિંગ મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો નીચો જવાની શક્યતા સેવાઈ રહી છે. જામનગર એટ 9 ન્યૂઝમાં હવે લઈશું એક નાનકડો વિરામ. જોતા રહેશો જામનગર એટ 9 ન્યૂઝ.